અમારો પ્રોજેક્ટનું નામ ઇમરજન્સી એર લેન્ડિંગ છે. અમે મેઇન આપણે જોઈએ કે બે કારણોને લીધે પ્લેન ક્રેશ થતા હોય છે. તો પહેલું તો એ કે જ્યારે આગળ બર્ડ હિટ થાય ત્યારે, અને બીજું જ્યારે પ્લેન એન્જિન બંધ થઈ જાય ત્યારે. તો તેના માટેનો ઉપાય છે કે જ્યારે કોઈ પણ બર્ડ હિટ થાય ત્યારે અહીંયાથી આગળ સેન્સર દ્વારા સેન્સર થઈ જાય અને લેઝર લાઇટ શરૂ થાય, કે જેથી કરીને અહીંયા આપણે એ લેઝર લાઇટ છે એ પક્ષીઓના આંખમાં જાય અને પક્ષીઓ આગળ હટી જાય આગળથી, જેથી કરીને પ્લેનને આગળ જવાનો માર્ગ મળી જાય. બીજું તો કે જ્યારે આપણે એન્જિન ફેલ થઈ જાય ત્યારે, જ્યારે એન્જિન ફેલ થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે પાયલોટને ખબર પડી જાય કે જે એન્જિન ફેલ થઈ ગયું છે અને હવે તે પ્લેન બચે તેવી હાલતમાં નથી. ત્યારે જ્યારે પાયલોટ અંદર બેઠેલા હશે તે એક સ્વિચ દબાવશે. એ સ્વિચ દબાવશે તેના દ્વારા એ આખું કમ્પાર્ટમેન્ટ છે નીચે પેરાશૂટ ખુલી જશે અને નીચે પડી જશે, જેથી અંદર બેઠેલા જે પેસેન્જર છે તે બચી શકે તેમજ અંદર તે સુરક્ષિત બહાર નીકળી શકે. આ અમારો પ્રોજેક્ટ અમે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેના આઈડિયા થ્રુ અમે આ બનાવેલો છે, જેથી બચી શકે માણસ.